નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? તમને ખબર છે, આજે એક સરસ અને વિશેષ વાત લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. હા, મને ખબર છે કે તમે હમણાં બધા જ જોરદાર પરીક્ષાની તડામાર તૈયારીમાં પડ્યા છો અને એટલે તમે કહેશો કે અમને તો સમય નથી, અમને તો અત્યારે વાંચવું પડે. અને જો આ પ્રોગ્રામ મમ્મી પપ્પા નિહાળતા હશે તો એને પણ થતું હશે કે અરે રામ, હવે તો પરીક્ષા કોની? દીકરા દીકરીની કે અમારી? એટલે હવેનો સમય, એટલે કે હવે પછીનો 1 મહિનાનો સમય જાણે કે બધાની પરીક્ષા, એક પ્રકારના ટેન્શનમાં તમે રહેતા હશો. તો દરેક વિદ્યાર્થી મિત્રો, માતા પિતા, તમે જો હવેનો જે અમે એપિસોડ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અને એની એક હારમાળા તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું આગામી સમયમાં, એ નિહાળતા રહેશો તો તમને ચોક્કસ તમારા આ પ્રકારના પ્રશ્નોના સમાધાન મળશે. નમસ્કાર, હું ડૉક્ટર જય ઉમેશભાઈ ઓઝા, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો અધ્યાપક છું અને તમને આજે એક એવી સરસ વ્યક્તિનો પરિચય કરાવ્યું છું જે તમારા આ બધા પ્રશ્નોના સમાધાન આપશે. રમેશભાઈ તન્ના. નમસ્તે. રમેશભાઈ, તમને કોણ ન ઓળખે? છતાંય દર્શક મિત્રોને હું તમારી આછેરી ઝલક આપું. રમેશભાઈ તન્ના લેખક, પત્રકાર અને સમાજસેવક છે. પણ રમેશભાઈએ મને કીધું છે કે જોજો જયભાઈ, એમ કહેજો કે હું હૃદયથી પહેલાં તો શિક્ષક છું અને શિક્ષક એ આજીવન છે. તો આ જે કોમ્બો છે, લેખક, પત્રકાર, સમાજસેવકને એનીથી વિશેષ ઉપર કોણ? તો શિક્ષક. તો એવા એકદમ જેને કહેવાય કે આજના આ વિષયને માટે અનુરૂપ એવા આપણને વક્તા અને તજ્ઞ મળ્યા છે. તો રમેશભાઈ, તમારું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો, રમેશભાઈએ 40થી વધુ પુસ્તકો લખ્યા છે અને 2014થી અમને વિચાર આવ્યો કે આપણે પોઝિટિવ સ્ટોરી શરૂ કરવી. અને સોશિયલ મીડિયાની અંદર જે નકારાત્મકતાઓ ફેલાતી હોય છે અને આપણે જાણીએ છીએ પ્રમાણે નકારાત્મકતાને ફેલાતા વાર નથી લાગતી. રમેશભાઈ, તમને અનુભવ છે. તો રમેશભાઈ ભેગ ધારણ કર્યો કે જો નેગેટિવિટી ફેલાતી હોય તો હું પોઝિટિવિટી ફેલાવીશ. અને રમેશભાઈ, એના જ પરિપાક રૂપે તમે જે પોઝિટિવિટીથી સોશિયલ મીડિયાને હચમચાયું છે એના અમે સૌ સાક્ષી છીએ અને એની માટે અમે સૌ તમારો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. એમના મિત્રો આ જ પ્રકારની પોઝિટિવ સ્ટોરીના 40થી વધુ પુસ્તકો બહાર ત્યાં પડ્યા છે. વળી પત્રકારત્વ વિષય ભણાવે છે વિદ્યાપીઠમાં, તો એ ફૂલ ટાઈમ 2 વર્ષ એ શિક્ષક રહી ચૂક્યા છે અને આમ તો આપણને સૌને સમજાવતા અને ભણાવતા શિક્ષક છે જ. મજાની વાત શું છે ખબર છે મિત્રો? પોડકાસ્ટ એમનું નવી સવાર એવું પોડકાસ્ટ છે. તમે બધાએ એમને ખૂબ જોયા હશે. જેમાં રમેશભાઈ, તમે દર વખતે કોઈ એક સરસ વ્યક્તિને તમારી સામે બેસાડીને એમની સામે પ્રશ્નોત્તરી કરો છો. આજે તમે ઝડપાયા છો. આજે ઊંધું થઈ રહ્યું છે. હાજી, આજે તમે ઝડપાયા છો તો આપણે એમને બરાબર લાહવો લેવાનો છે. કારણ કે અમે જાણીએ છીએ કે તમારી અંદર એટલી બધી બાબતો પડી છે કે જેને દર્શકો સુધી પહોંચાડવી છે. તો સૌથી પ્રથમ મેં આગળ વાત કરી એ પ્રમાણે રમેશભાઈ, આ જે હાવ છે પરીક્ષાનો, કે હાય પરીક્ષા, હો પરીક્ષા, એવા સમયમાં આપણે એવી રીતે માતા પિતાને અને વિદ્યાર્થીને એવી કેવી રીતે આગળ વધવાનું આયોજન અથવા તો એનું આપણે એક પ્રકારનું માળખું બંધાવવું કે જેથી કરીને પરીક્ષાનો હાવ દૂર થાય, એના વિશે તમે જો થોડો પ્રકાશ પાડો તો દર્શકોને ખૂબ ગમશે. સૌથી પહેલાં તો આપનો આભાર માનું છું કે આપે મને બોલાવ્યો અને મારા વિચારો રજૂ કરવાની મને તમે તક આપી રહ્યા છો. પહેલી વાત તો એ છે કે ડર અથવા તો હાવ એનાથી મુક્ત થવું અનિવાર્ય છે. એવું કહેવાય છે કે તમે કોઈ પણ કાર્ય કરો એમાં
પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે ક્યાંક જો ડર હોય, ભય હોય, હાવ હોય, ફડક હોય, તો તમે જે ધાર્યું પરિણામ લાવવા માગતા હોય એ આવી જ ના શકે. અને બીજી વાત એ છે મિત્રો કે જે સરળ છે એને સરળ જ રહેવા દો, મહેરબાની કરીને એને ગૂંચવશો નહીં. પરીક્ષા એક સરળ પદ્ધતિ છે. પરીક્ષા એટલે શું? પરીક્ષા એટલે આપણે આખું વર્ષ જે ભણ્યા છીએ એને આપણે બતાવવાનું છે કે ભાઈ હું આ રીતે ભણ્યો છું કે ભણી છું, એ બતાવવાની એક સરળ પ્રક્રિયા છે. હવે એ જે સરળ પ્રક્રિયા હતી એને આપણે પોતે જ ગૂંચવી નાખી છે અને પછી આપણે એ ગૂંચવણમાંથી એક ડર ઊભો કર્યો છે. તો પહેલી વાત તો એ છે કે આપણે બહુ જ સરળ રીતે આ પરીક્ષાને આપવાની છે. અને તમે મિત્રો એટલું પણ યાદ રાખજો કે આપણા જીવનની માત્ર પરીક્ષા જ નહીં, દરેકે દરેક બાબત સરળ જ હોય છે. સરળ જ હોય છે. પ્રકૃતિ સરળ છે. પ્રકૃતિએ જે બધું આસપાસ સરસ જીવન જીવવા માટે જે આપણને ઊભું કરી આપ્યું છે, આખો અસબાબ છે, જે બધી સગવડો છે એ પણ સરળ છે. આપણું જીવન પણ સરળ જ હોવું જોઈએ. એટલે આ સહજતા અને સરળતાને પહેલાં જો આપણે આપણા જીવનમાં અને આપણા વ્યક્તિત્વમાં સ્થાન આપીએ તો આપણા જીવનની કોઈ પણ પરીક્ષામાં ક્યારેય આપણે નપાસ ના થઈએ. એટલે અત્યારે હવે તમે જે પરીક્ષા આપવાના છો ને એને પણ આ જ નિયમ લાગુ પડે છે. ડર રાખવાનો જ નથી, રિલેક્સ થઈને જ લખવાનું છે, રિલેક્સ થઈને જ જે તમારા અંદર પડેલું છે. તમે જુઓ, આખું વર્ષ તમે ભણ્યા હશો, વાંચ્યું હશે, તમે વર્ગમાં ગયા હશો, તમે શિક્ષકો પાસેથી બધું પામ્યા હશો, તો એ બધું અંદર તો પડેલું જ છે. હવે જે અંદર પડેલું છે ને એને બહાર સરળ રીતે આવવા દેવાની આપણી જવાબદારી છે. તો આ જે બધી એરર છે ને, દાખલા તરીકે ડર છે, મને આવડશે કે નહીં આવડે, હું બરાબર લખી શકીશ કે નહીં, અઘરું પૂછાશે તો હું શું કરીશ, મેં જે તૈયાર કર્યું છે એ જ પૂછાશે કે નહીં પૂછાય, આ બધી જ એરર છે. આ બધામાંથી ઉપર ઉઠી જવાનું છે અને આપણે માત્ર એ જ વિચારવાનું છે કે મારી અંદર જે પડેલું છે એ મારે રજૂ કરી દેવાનું છે. અને જો તમે રિલેક્સ થઈને આપશો તો તમે જે તૈયારી કરી હશે ને એના કરતાં તમે સવાયું સારી રીતે લખી શકશો. બરાબર છે. અને જો તમે ડરથી લખશો તો જે તૈયારી કરેલી હશે ને એ પણ કદાચ બનશે કે તમે એમાં 25% ઓછું લખી શકશો અને આવડતું હશે તો પણ ભૂલી જશો. એટલે પહેલી વાત તો એ જ છે, રિલેક્સ રહેવાનું છે, સહજ રહેવાનું છે. અને જયભાઈ સૌથી મોટી વાત એ છે જી કે વિશ્વાસ રાખવાનો છે. એકદમ સાચી વાત. આ વસ્તુ તમે ભૂલશો નહીં. મોટા ભાગે છે ને આપણે કેમ દેખાવ નથી કરી શકતા પરીક્ષામાં બરાબર? કારણ કે આપણો છે ને અંદરનો કોન્ફિડન્સ જે હોવો જોઈએ એ પૂરતો નથી હોતો. જો તૈયારી પૂરતી હોય અને કોન્ફિડન્સ ઓછો હોય ને તો એ ઇનબેલેન્સ થઈ જશે. તૈયારી અને વિશ્વાસનું સ્તર તો હંમેશા ઉપર જ રાખવું. મને જે પણ પૂછવામાં આવશે એના જવાબો સરસ રીતે આપીશ જ. બસ આ વિશ્વાસ. એટલે નેગેટિવિટીથી દૂર રહેવું, આશંકાથી દૂર રહેવું અને પોઝિટિવિટી રાખવી અને સાથે સાથે વિશ્વાસ રાખવો કે હું બહુ જ સારામાં સારી રીતે જ મને જે પૂછવામાં આવશે એ હું વ્યક્ત કરી શકીશ જ. એટલે એવું બનશે, એક ચમત્કાર થશે એવું હું તમને કહું. એ ચમત્કાર એ થશે કે તમને ખબર પણ નહીં હોય અને ખરેખર અંદરથી બધું એટલો ફ્લો આવશે ને. આ અંદરનો ફ્લો છે ને એ સરળતાથી આવે છે, સહજતાથી આવે છે, પોઝિટિવિટીથી આવે છે અને વિશ્વાસથી આવે છે. વાહ, ખૂબ સરસ. આ જ આમ જોવા જઈએ તો સાચી મેથડ છે. પરીક્ષાનો હાવ કેવી રીતે ન રાખવો જોઈએ અને એને કેવી સહજ પ્રક્રિયામાં જોવી જોઈએ એની ખૂબ સરળ રીત રમેશભાઈ તમે અમને દેખાડી. વાત સાચી છે. પણ રમેશભાઈ, આને સરળતા સુધી લઈ જવા માટે, આ હાવને સરળતા સુધી લઈ જવા માટે કેટલાક સોપાન તો હશે ને? બિલકુલ બિલકુલ. તો એ સોપાન, એ પગલાં, એના આયોજન, એની કંઈક વાત કરો અને એમને સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળતા સાથે કેવી રીતે પરીક્ષાને સરસ રીતે આપવીને એના થોડા પગથિયાઓ તમને બતાવી દઉં છું. પહેલું પગથિયું તો એ છે
કે પહેલાં તો તમે નક્કી કરો કે આ જે પરીક્ષા તમે આપવાના છો ને એ પરીક્ષામાં તમે અતિ ઉત્તમ દેખાવ કરવાના છો એવું પ્રયોજન મનમાં સિદ્ધ કરો. નાનું પ્રયોજન રાખવાનું નથી આપણે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આપણે નિશાન ચૂકી જઈશું ને તો વાંધો નથી, પણ નીચું નિશાન એ વસ્તુ કંઈ બરાબર નથી. અને એપીજે અબ્દુલ કલામ સાહેબ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, એક સરસ વાત કરતા. એ વાત મને તો બહુ જ ગમે છે કે નાના સપનાઓ જોવા ને એ તો ગુનો છે. એટલે હંમેશા આપણો ધ્યેય ઊંચો જ હોવો જોઈએ. દાખલા તરીકે આપણે એવું જ વિચારવાનું છે કે આ પરીક્ષામાં મારે 80% તો આવશે જ, મારે 85% આવશે, મારે 90% આવશે. નિશાન ઊંચું રાખો. એટલે આ થયું પ્રયોજન. હવે બીજી એક વસ્તુ જીવનમાં કદી ભૂલવા જેવી નથી, પરીક્ષામાં પણ એ વસ્તુ લાગુ જ પડે છે. જેટલું પ્રયોજનનું મહત્ત્વ છે એટલું જ આયોજનનું મહત્ત્વ છે. બિલકુલ. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પ્રયોજનો મોટા મોટા જોઈ નાખીએ, પણ પછી એ પ્રયોજન સુધી પહોંચવા માટે, એને પામવા માટે જે આયોજન કરવું જોઈએ એ આયોજન કરવામાં આપણે બહુ ગંભીર નથી હોતા, અથવા તો કાચા પુરવાર થઈએ છીએ. તો એક વસ્તુ યાદ રાખવાની છે. ચલો, પ્રયોજન નક્કી કર્યું કે આ પરીક્ષામાં આટલા વિષયમાં, આ વિષયમાં, એમ તમે નક્કી કરો તમારી જે ક્ષમતા છે એ પ્રમાણે કે ભાઈ હું આટલો ઉત્તમ દેખાવ કરીશ જ. એ નક્કી થઈ ગયું. હવે બીજો ક્રમ આવે છે. એ જે નક્કી કરેલા લક્ષ્યાંકો છે એને પામવા માટેનું આયોજન કરો. તો એ આયોજન પણ તમે જાતે કરો બેસીને, અને એક કોરો કાગળ લો અને નક્કી કરો કે કયા વિષયમાં, કઈ વસ્તુઓમાં હું સ્ટ્રોંગ છું, કઈ વસ્તુમાં હું મધ્યમ છું, અને કઈ બાબતો મારી થોડીક ઢીલી છે. અને એ પ્રમાણે આયોજન કરીને તમે નક્કી કરો કે મારી પાસે આટલો સમય છે, આટલા સમયમાં મારે આટલા વિષયો કરવાના છે. અને તમે આયોજન પ્રમાણે જો કરશો ને તો તમને સહેજ પણ તણાવ નહીં લાગે. તમે જો ગભરાઈ જશો અને તમને જો એવું લાગશે કે મારે તો બહુ બધું બાકી રહી ગયું છે, મારે તો બહુ બધું બાકી રહી ગયું છે, તો તમે બરાબર નહીં કરી શકો. જીવનમાં એટલું યાદ રાખવાનું છે, ગમે તેટલું મોટું કામ હોય, આયોજનથી એ કામ સિદ્ધ કરી જ શકાય છે. ગમે તેટલું મોટું કામ હોય. એવું કહેવાય છે ને કે લાખો માઇલની સફર કરવી હોય તો શરૂઆત તો પહેલાં પગલાંથી થાય છે. બરાબર છે. તો આ જે પહેલું પગલું છે ને એ આયોજનનું પગલું છે. આયોજન એ પહેલું પગલું છે. પછી એકવાર આયોજન સારું અને સાચું થઈ ગયું હશે એટલે આપોઆપ તમને ખબર પણ નહીં પડે અને તમે ડગ ભરતા જશો અને આગળ વધતા જશો. એટલે આપણે આયોજન પ્રમાણે કામ નથી કરતા ને એને કારણે ઘણીવાર આપણી ક્ષમતા પૂરેપૂરી બહાર નથી આવતી. બિલકુલ સાચી વાત. આપણી જો ક્ષમતાને બહાર લાવવી હોય ને, આપણી ફરજ શું છે તમને ખબર છે કે આપણી અંદર જે પડેલું છે ને એને બહાર લાવવું. કાકા સાહેબ કાલેલકરે શિક્ષણની એક અદ્ભુત વ્યાખ્યા આપી છે. એ એવું કહેતા કે કેળવણીનું મુખ્ય કામ શું છે, તો કેળવણીનું મુખ્ય કામ વ્યક્તિના હૃદયમાં પડેલી સારી બાબતોને બહાર લાવવાનું છે. તો આ જ વસ્તુ છે. પરીક્ષાનું સાચું કામ શું છે? પરીક્ષાનું સાચું કામ એ જ છે કે આપણી અંદર જે બધું સાચું પડેલું છે, જે શીખેલા છીએ, જે સજ્જતા છે, જે ઘૂંટાયેલું છે, જે સમજાયેલું છે, એ બધાને આપણે બહાર કાઢવાનું છે. તો આપણે એવું વાતાવરણ આપવાનું છે. પરીક્ષામાં છે ને ખરેખર આપણે બીજું કશું કરવાનું હોતું જ નથી. આપણે આપણી જાતને વાતાવરણ જ આપવાનું હોય છે. કારણ કે આપણી પાસે જે પડેલું છે તો અંદર છે જ. આપણે પોતે છે ને નડવાનું નથી. બસ આપણે જો નડીશું નહીં, ખાલી વાતાવરણ આપી દઈશું, આપણે ડર નહીં રાખીએ, આપણે દેખાદેખીમાં નહીં આવીએ, આપણે વધારે પડતી અપેક્ષાઓ નહીં રાખીએ, આપણે એકદમ અધીરિયા નહીં થઈ જઈએ, આપણે એકદમ એ વધારે પડતા ઘાંઘા નહીં થઈ જઈએ, હાય મારે તો આટલું બાકી છે ને હું આ ક્યારે કરીશ ને, આમ કરીશ ને તેમ કરીશ ને. તો આ બધી એરર છે. આ બધામાંથી સ્વસ્થ રહો. એટલું યાદ રાખવાનું છે કે દુનિયાની કે જિંદગીની કોઈ પણ પરીક્ષા જો તમારે આપવી હોય તો એ પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરવા માટે શરત એટલી જ હોય છે કે તમે સ્વસ્થ રહો, એકદમ સહજ રહો, સ્વસ્થ રહો અને ધીરજ સાથે તમારી અંદર જે પડેલું છે એ વ્યક્ત કરો. વાહ, ખૂબ સરસ. સાંભળતા રહેજો હો મિત્રો. આ જે ટિપ્સ મળી રહી છે ને એ તમારી આ વર્ષની પરીક્ષા માટે જ નહીં, આખી જિંદગીની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. ક્યાંય જતા નહીં. રમેશભાઈ,
તમે ખૂબ સરળતાથી સરસ સોપાનની વાત કરતા જાઓ છો. હવે આજનો જે પ્રશ્ન આવે છે એ ડિસ્ટ્રેક્શનનો આવે છે. એટલે આરંભે શુરા સાબિત થાય. તમે કીધું એ પ્રમાણે પ્રયોજન લક્ષ્ય પણ મોટું ગોઠવી લે, આયોજન પેપર પર તો સરસ થઈ જાય, પણ પેલું કહે છે ને ડાયટિંગ કરવાનો વિચાર કર્યો હોય ને બીજા જ દિવસે લગ્નની કંકોત્રી આવે, એના જેમ સોશિયલ મીડિયા કે એવા અલગ અલગ પ્રકારના જે પ્રલોભનો છે, ડિસ્ટ્રેક્શન છે, એ વિદ્યાર્થીને મૂંઝવી નાખે છે. તો તમે એનું કંઈક અમને સમાધાન આપો કે આવા ડિસ્ટ્રેક્શન તો ઘણા પ્રકારના છે, તો એ ડિસ્ટ્રેક્શનથી કેવી રીતે ચલિત થયા વગર વિદ્યાર્થી કામ કરી શકે અને એના આજે એમના જે લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચી શકે? એ પણ સરળ જ છે, બરાબર. એમાં કંઈ બહુ અઘરું નથી. જો પહેલી વાત તો એ છે જયભાઈ કે તમે માત્ર પરીક્ષાર્થી નથી, તમે માત્ર વિદ્યાર્થી નથી, તમે સરસ્વતીના સાધક છો. પહેલી વાત તો આ કે એક ઉપાસના કરી રહ્યા છો, સાધના કરી રહ્યા છો, એક તપ કરી રહ્યા છો, એટલે એ ભૂમિકાએ તો તમારે કામ કરવું પડે. બરાબર છે. બરાબર, કારણ કે તમે દુનિયાની કોઈ પણ સાધના હોય ને, ઉપાસના હોય, એ તપ છે, તો એમાં તમારે તમારી જાતને થોડીક તૈયારી કરવી પડે. અને એક આખા વર્ષમાં તમે 9 મહિના 10 મહિના કે 11 મહિના ભણી લીધું છે, અને હવે જે તમે બધું ભણ્યા છો, વર્ગમાં ભણ્યા છો કે હોમવર્ક કરીને ભણ્યા છો કે ટ્યુશનમાં ભણ્યા છો કે વાંચીને ભણ્યા છો કે બીજા પાસેથી ભણ્યા છો કે જાતે ભણ્યા છો, બરાબર, હવે એ બધું તમારે વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. તો હવે એ જે વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે ને, ત્યારે તમારે વધારે એકાગ્ર થવું પડશે. બરાબર છે. જેમ અર્જુન ની પરીક્ષા લેતા હતા દ્રોણ, ત્યારે એમને એક માત્ર આંખ દેખાતી હતી પક્ષીની, એટલે એ પ્રતિકાત્મક વાત છે, એ બધાને લાગુ પડે છે કે આપણે જ્યારે પરીક્ષા આપી રહ્યા છીએ, આપણે આપણી જાતને સાબિત કરવાની છે, ત્યારે એટલા સમય પૂરતું તો આપણે સંપૂર્ણ એકાગ્ર થઈ જવાનું છે. હવે એકાગ્રતા છે ને, એ મને લાગે છે કે પરીક્ષાની જો પરીક્ષામાં જેટલી એરરો આપણે હમણાં થોડી પહેલાં ચર્ચા કરતા હતા ને, ડર ને ફોબિયા ને એ બધાની, એની જો કોઈ ઢાલ હોય ને તો એકાગ્રતા છે. અને મને એવું લાગે છે કે દરેક વિદ્યાર્થીએ એકાગ્રતા સાથે સારો સંબંધ બાંધી જ લેવો જોઈએ. ચોક્કસ. હવે એકાગ્રતા ક્યારે આવે? તો એકાગ્રતા માટેના કેટલાક સાદા નિયમો છે અથવા તો સાદી જરૂરિયાતો છે. પહેલી વાત તો એ છે કે હવે તમે પરીક્ષા આપવાના છો, બરાબર, એટલે હવે તમે એકાગ્રતાથી તમારે ભણવાનું છે. તો જે બાબતો એકાગ્રતાને અંતરાયરૂપ થાય છે, એ બધી બાબતોથી તમારે હવે બચવું પડશે. તો કઈ કઈ બાબતો એવી છે કે તમને જે અંતરાયરૂપ છે? તો પહેલી વાત એ છે કે પલાઠી વાળીને બેસવું, ભણવા માટે બેસવું, તૈયારી માટે બેસવું. એટલે આપણું મન તો ચંચળ છે, તો ચંચળતાને કારણે આપણે નથી બેસી શકતા. હું તમને મેં રિપોર્ટિંગ કર્યું છે, એક આખા વિશ્વમાં એક અજાયબ ઘટના મુંબઈમાં બનેલી. તમે શ્રીમદ રાજચંદ્રનું નામ સાંભળ્યું હશે. એ સતાવધાની હતા. તો જયભાઈ એ એક સાથે 100 વસ્તુ સતાવધાની તરીકે યાદ રાખી શકતા હતા. ગુજરાતના મૂળ ઊંઝાનો એક દીકરો અજીત સાગર મહારાજ, હવે તો જૈન મુનિ થયા છે, એમણે એકાગ્રતામાં કેટલું બધું એ પામ્યા એની વાત કરું. એ શરૂઆતમાં સતાવધાની થયા એટલે 100 વધાન યાદ રાખ્યા એક સાથે, પછી એકાગ્રતા વધારતા ગયા, દ્વિસતાવધાની થયા, પછી 500 સુધી પહોંચ્યા, પંચ સતાવધાની થયા, અને પછી તો વિક્રમ કરી નાખ્યો, એ સહસ્ત્રવધાની થયા. તમે વિચાર કરો કે આપણા મનની એકાગ્રતાની શક્તિ કેટલી છે કે એક સાથે 1000 વસ્તુઓ યાદ રાખવી. એ પણ માણસ જ છે, એમની પાસે પણ આપણા જેવું જ મગજ છે, બીજું કશું જ નથી, પણ એમણે ખાલી એક જ વસ્તુ કરી, એકાગ્રતાને વધારી. વિનોબા ભાવેને એવું કહેવાય છે કે 50,000 સંસ્કૃત શ્લોકો સુભાષિતો યાદ હતા. તો એકાગ્રતાને જો તમે બરાબર કેળવી શકો તો એવું માનવાનું કે તમારું 50% કામ થઈ ગયું. એટલે એકાગ્રતા ને કેળવી શકાય છે. એના માટે થોડી ધીરજ રાખવાની હોય છે અને એના માટે થોડો પ્રયત્ન કરવાનો હોય છે. અને જેવું એક મન એકાગ્ર થઈ ગયું
એટલે પછી જે વસ્તુઓ અંદર જશે એ વસ્તુ બહુ જ સારામાં સારી રીતે તમને યાદ પણ રહેવા માંડશે અને સમજાવવામાં તમને એ સમજાઈ પણ જશે તરત જ. બહુ સરસ. ચોક્કસ એકદમ તમારી વાત સાચી છે. અને એ એકાગ્રતા કેળવવા માટે મનને કેળવવું પડે. મને અત્યારે ગીતાનો શ્લોક યાદ આવે જ્યારે અર્જુનની બધી સંવાદ થતા હોય તો અર્જુન પૂછે છે ત્યારે કે આ બધું કેવી રીતે કરવું મારે? તમે તો બોલી દો છો ભગવાન, પણ મારે કરવું કેવી રીતે? ત્યારે ભગવાન બીજા અધ્યાયમાં આ જણાવે છે કે હે અર્જુન, તું જો એકાગ્ર ચિત્ત થઈને વૈરાગ્યમાં ધ્યાન કરીશ તો તું વિરક્તિઓથી, જેને આપણે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કહીએ છીએ, એનાથી દૂર થઈ શકીશ. તો આજે પણ કૃષ્ણની જેમ એક સરસ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જ વર્ણવી રહ્યા છે, જાણે કે રમેશભાઈ, એવી રીતે તમે આ સરસ સમજાવી રહ્યા છો. મારે તમને એ પૂછવું છે રમેશભાઈ કે આ જે આખી પરીક્ષાની પ્રોસેસ, આમ જોવા જઈએ તો માર્ચ મહિનો આવે કે ફેબ્રુઆરી આવે અને પછી એકદમ જ જે હાવ ઊભો થાય એ સ્વાભાવિક રીતે જો આખા વર્ષની મહેનત ન હોય તો ચિંતા જન્માવે. જે વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન સતત મહેનત કરી છે, પરિશ્રમ ખેડ્યો છે, એને ઓછી ચિંતા સતાવે. એટલે પરીક્ષાની તૈયારી આ જાન્યુઆરીથી કે ફેબ્રુઆરીથી કરવી એ જ આમ તો ભૂલ ભરેલું છે. પણ ખેર, જે આયોજનની વાત છે અને જે ડિસ્ટ્રેક્શનની વાત આપણે કરી, એમાં તમે તો એકાગ્રતાનું ધ્યાન આપીએ આપણે, પણ આજે તકલીફ એ છે કે મોબાઈલની અંદર જ મોટી મોટી જે કહેવાતી ઇન્ટરનેશનલ શાળાઓના જે બધા એસાઇનમેન્ટ્સ છે, એના બધા હોમવર્ક છે, એ જ મોબાઈલમાં આવે, હોમવર્ક જ એમાં આવે. અને એની અંદર પછી એ હોમવર્કની PDF આવી હોય એ જોતાં જોતાં બાળક ક્યારે બીજી સોશિયલ સાઇટ્સ પર જતા રહે એની ચિંતામાં માતા પિતા બાજુ પર રહે. તો આનો ઉપાય આમ તો તમારી ને મારી પાસે આમ નથી, કારણ કે આ બહુ ગહન અને સરકારે વિચારવાનો વિષય છે કે આનું કેવી રીતે કરવું. પણ આના દ્વારા હું માતા પિતા ઉપર આવવા માગું છું કે જે માતા પિતાની અપેક્ષાઓ અને માતા પિતા દ્વારા એક પ્રકારની બાળક ઉપર, વિદ્યાર્થી એના દીકરા દીકરી ઉપર જે એક પ્રકારનો જે સફળતા પ્રાપ્ત કરવા માટેનું દબાણ એક અનાયાસે ઊભું થાય છે, એના વિશે પણ તમે જો થોડુંક હવે આ માતા પિતાને સમજાવી શકો તો એ ખૂબ સારું થશે. પણ મને લાગે છે કે તમારી જોડેથી એ જવાબ અમારે બહુ ઉતાવળે નથી જોતો, કારણ કે ખરું ને દર્શક મિત્રો, આ જો વિદ્યાર્થીઓ છે ને ગેલમાં આવી ગયા હો. કારણ કે વિદ્યાર્થીઓને એમ થાય છે કે અત્યાર સુધી રમેશભાઈ તમે અમને કીધું, હવે અમારા મા બાપને પણ કંઈક કહો. તો માતા પિતાને પણ રમેશભાઈ પરીક્ષા વિશેની વાત અને ખાસ કરીને આ માહોલમાં કેવી રીતે કોઈ ખોટા પેનિક વગર તમારે કેવી રીતે માતા પિતાએ સંતાનો સાથેનો વ્યવહાર કરવો અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવું, એની વિશેની વાત પણ રમેશભાઈ ચોક્કસ કરવાના છે. અને એની માટે આપણે રાહ જોવી પડશે આવતા એપિસોડની. તો ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર. ધન્યવાદ રમેશભાઈ. નમસ્કાર. તમે મારા વિચારોને સહજ રીતે વ્યક્ત કરવા માટે મંચ આપ્યો એ માટે તમારો આભાર માનું છું. નમસ્કાર.